આગળનો સ્વાધ્યાય જોઈએ। પ્રશ્ન 5 થોડાક મોટા પ્રશ્નો, થોડાક નાના પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો એમ બધા છે। તો પ્રશ્ન 5 છે કે સમજાવો કે કૃત્રિમ ખાતર કઈ રીતે કુદરતી ખાતરથી અલગ છે। આવો પ્રશ્ન છે, બરાબર। કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર કઈ રીતે અલગ છે એ સમજાવવાનું છે। તો એની સમજૂતીમાં આપણે પહેલાં તો ચોખવટ કરી દેવાની બંને વ્યાખ્યાઓની કે કૃત્રિમ ખાતર કોને કહેવાય કે જે ફેક્ટરીઓમાં તૈયાર થાય છે, અને કુદરતી ખાતર કે જે ઘરે તૈયાર થાય છે, પ્રાણીઓના મળમૂત્ર, છાણ, વનસ્પતિનો કચરો એમાંથી તૈયાર થાય છે। એ વ્યાખ્યાઓ તૈયાર થઈ જશે। એ વ્યાખ્યાઓ તૈયાર થઈ ગયા પછી કઈ રીતે અલગ છે તો ફાયદાઓ આપણે જોવાના, નુકસાન જોવાનું, એ રીતે લખવાનું કે કૃત્રિમ ખાતરને વધારે પડતું નાખવાથી જમીનની ફળદ્રુપતા બગડે છે, એ નુકસાન બતાવવાનું, બરાબર। વારંવાર બીજું કે કૃત્રિમ ખાતર મોંઘું પડે છે, આપણે મંડળીમાંથી લાવવું પડે છે, ફેક્ટરીઓમાંથી લાવવું પડે છે, સસ્તું છે નહીં, એના પૈસા વધારે થાય છે। સામે કુદરતી ખાતરના ફાયદાઓ જણાવવાના કે કુદરતી ખાતર એ ઘરે તૈયાર થાય છે, સસ્તું છે, એને કુદરતી ખાતરને ગમે તેટલી વખત નાખવાથી જમીનની ફળદ્રુપતા બગડતી નથી। કુદરતી ખાતરમાં તો સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ ભરપૂર હોય છે, એટલે જમીન ફળદ્રુપ વધારે થાય છે અને લાંબા સમય સુધી એ અસર પામે છે। આ રીતે કૃત્રિમ ખાતરનું નુકસાન અને ફાયદા, કુદરતી ખાતરના ફાયદા એમ જણાવો એટલે સવિસ્તાર પ્રશ્ન થશે। અને આ રીતે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર અલગ તરી આવે છે। આગળનો પ્રશ્ન આપણે જોઈએ, સિંચાઈ એટલે શું? વ્યાખ્યા આપવાની છે। પ્રથમ તો સિંચાઈ એટલે શું? પાછળ પ્રશ્ન છે કે પાણી બચાવતી કોઈપણ બે પદ્ધતિઓનું વર્ણન કરો। તો સૌ પ્રથમ આપણે પહેલાં તો સિંચાઈ એટલે શું એની વ્યાખ્યા ટૂંકમાં આપણે સમજાવી હતી કે ખેતરમાં વાવેલા પાકને પાણી આપવાની પ્રક્રિયા એટલે સિંચાઈ। ખેતરમાં પાકને પાણી આપવું એટલે સિંચાઈ। સિંચાઈની પદ્ધતિઓ આપણે કેટલી જોઈ હતી? 3। ધોરિયા પિયત પદ્ધતિ, ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ, બરાબર। બીજી કેટલીક પરંપરાગત પદ્ધતિઓ જોઈ હતી, પણ અહીંયા આપણે પ્રશ્ન એમ કહે છે કે પાણી બચાવતી કોઈ પણ બે પદ્ધતિઓનું વર્ણન કરો। તો પાણીની જે બચત થાય છે એવી બે પદ્ધતિઓ કઈ? તો ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ। એમાં ટપક સિંચાઈ પદ્ધતિમાં તો પાણી ખૂબ જ વધારે બચત થાય છે। તો આ બે પદ્ધતિઓનું વર્ણન આપણે કરવાનું રહેશે। તો કઈ રીતે? તો આપણે પહેલાં એક પદ્ધતિ, પહેલાં ફુવારા પદ્ધતિ લઈએ તો ખેતરમાં પાઇપો ગોઠવેલી હોય છે, એક અમુક અંતરે એ નોઝલો મૂકેલી હોય છે, અને મેન પાઇપમાં પાણી આવે ત્યારે નાની નાની પાઇપો દ્વારા ખેતરમાં પાણી જાય નોઝલ સુધી, અને નોઝલમાંથી પાણીનો ફુવારો છૂટે છે જે દરેક ખેતરમાં રહેલા પાકને મળી રહે છે, એટલે બીજા વધારેના પાણી ત્યાં વ્યય થતો નથી। બીજી પદ્ધતિ આપણી ટપક સિંચાઈ હતી કે ટપક સિંચાઈ પદ્ધતિમાં શું છે કે હારમાં જે વાવેલા છોડ છે એ છોડના થડમાંથી જ પાઇપ પસાર થાય, અને એ છોડના થડમાં પાઇપ જે પસાર થાય છે ત્યાં કાણું હોય છે, એટલે પાઇપમાં જ્યારે પાણી આવે ત્યારે એ કાણામાંથી પાણી ટપક્યા કરે છે, એ છોડના થડમાં જ પાણી ટપક્યા કરે છે, બાકી વધારાની જમીનને ક્યાંય પાણી મળતું નથી। એમ પાણીની ખૂબ જ બચત થાય છે ટપક સિંચાઈ પદ્ધતિમાં। એમ બે પદ્ધતિઓનું વર્ણન આપણે અહીંયા કરવાનું છે। આગળનો પ્રશ્ન જોઈએ કે જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થાય? ચર્ચા કરો। તો આપણે ચર્ચા કરીએ કે ઘઉં, તો પહેલાં તો ઘઉં એ કયો પાક છે? રવિ પાક, બરાબર। રવિ પાક એટલે કે ઘઉંને કઈ ઋતુમાં ઉગાડવામાં આવે છે? એને શિયાળાની ઋતુમાં ખાસ કરીને જ ઉગાડવામાં આવે છે, એને પાણીની વધારે જરૂર છે, બરાબર। પણ જો અહીંયા પ્રશ્ન એમ છે પણ ઘઉં એ રવિ પાક છે, પરંતુ જો ખરીફ ઋતુમાં ઉતારો એટલે ખરીફ એટલે કે ચોમાસાની ઋતુ, તો ઘઉંને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે શું થશે? તો મિત્રો એક અહીંયા હું તમને જણાવવા માગું છું કે જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો ખરીફ ઋતુ એટલે ચોમાસાની ઋતુ। ચોમાસાની ઋતુમાં આપણા ભારતની અંદર કે આપણા રાજ્યમાં વરસાદ એ અનિયમિત છે, ક્યારે પડે નક્કી નહીં, કેટલો પડે નક્કી નહીં, અચોક્કસ અને અનિયમિત કહેવાય। અને ઘઉં જો આપણે ખરીફ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડીએ તો પાક જ્યારે ઘઉંનો તૈયાર થાય ત્યારે ગમે ત્યારે વરસાદ પડે તો આપણા ઘઉંનું પાકનું ખૂબ જ નુકસાન થાય। એટલા માટે એક જ મુદ્દો અહીંયા આવશે કે ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો વરસાદ ગમે ત્યારે પડે અને આપણા ઘઉં પાક તૈયાર થયેલો ઘઉંનો જે છે એને પુષ્કળ નુકસાન થાય છે, એટલે એને ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવતો નથી। આગળનો પ્રશ્ન, ખેતરમાં સતત એક જ પ્રકારનો, ચોપડીમાં એક જ પ્રકારનું નથી આપ્યું, વાસ્તવમાં અહીંયા
ચોપડીમાં થોડીક મિસ્ટેક છે, પ્રિન્ટિંગ એક જ પ્રકારનો વચ્ચે ઉમેરવાનું છે। ખેતરમાં સતત એક જ પ્રકારનો પાક ઉગાડવાને લીધે જમીન પર શું અસર થશે? તો અહીંયા થોડીક ટૂંકમાં ચર્ચા આપણે લખવાની છે કે સતત એક જ પ્રકારનો પાક વાવવાથી એક જ પ્રકારના જમીનમાંથી પોષક તત્વો શોષાશે અને સતત એકના એક પાક વાયા જઈએ તો સતત એકના એક પ્રકારના પોષક તત્વો શોષાયા જશે જમીનમાંથી અને એ પોષક તત્વોની ઉણપ રહી જશે, જમીનમાં ખૂટી જશે, જેથી કરીને જમીનનું ફળદ્રુપતા ઘટે છે, જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે। એટલે એક જ પ્રકારનો જો પાક વાવવામાં આવે તો એક જ પ્રકારના પોષક તત્વો શોષાય અને જમીનની ફળદ્રુપતા બગડે છે। આગળનો પ્રશ્ન છે 9મો, નિંદણ એટલે શું અને તેને નિયંત્રણ કેવી રીતે કરી શકાય? આની ચર્ચા તો આપણે અગાઉ બે વખત કરી ચૂક્યા। પહેલા તો નિંદણની વ્યાખ્યા આપણે લખવાની છે કે નિંદણ એટલે શું। તો ફરીવાર કે ખેતરમાં મુખ્ય પાકની સાથે કુદરતી રીતે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને નિંદણ કહે છે અને તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય છે? તો ખુરપી વડે, પરંપરાગત સાધન અથવા તો વાવણિયા વડે પણ નિંદણ દૂર કરી શકાય છે અથવા તો જંતુનાશક દવાઓનો છંટકાવ, એ મુદ્દો છે એ બધી વર્ણન આપણે લખી શકીએ। એ જંતુનાશક દવાના છંટકાવથી પણ આપણે એ નિંદણનું નિયંત્રણ કરી શકીએ છીએ। આ રીતે ચોપડીમાં આ પ્રશ્નો વાઇઝ ટોપિકો છે જ એ પ્રમાણે તૈયાર કરી અને આપણે સવિસ્તાર લખી શકીએ। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં આપણો છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન 10। પ્રશ્ન હું તમને કહી દઉં કે પ્રશ્ન એમ કહેવા માંગે છે કે શેરડીનું વાવેતર કર્યું હોય અને શેરડીનું ઉત્પાદન આપણે લીધું હોય તો એને યોગ્ય ક્રમમાં કેટલાક તબક્કાઓ આપેલા છે રેખાચિત્ર દ્વારા। એ રેખાચિત્રમાં આડાઅવળા છે, આપણે એને ક્રમમાં ગોઠવી, યોગ્ય ક્રમમાં ગોઠવી અને લખવાના છે કે શેરડીના ઉત્પાદનમાં આપણે ક્રમવાઇઝ શું કરશું, આપણે કયા પગલાં લઈશું અને એને ક્રમવાઇઝ આપણે સીધા ગોઠવવાના છે, બરાબર। તો શેરડીના પાક માટે આપણે સૌ પ્રથમ અહીંયા પહેલાં શબ્દો જોઈ લઈએ। પાકને ખાંડના કારખાનામાં મોકલવું નંબર 1 આપ્યું છે, નંબર 2માં સિંચાઈ આપી છે, નંબર 3માં લણણી, નંબર 4માં રોપણી, નંબર 5માં જમીન તૈયાર કરવી, નંબર 6માં ખેડવું। મિત્રો અહીંયા એક વસ્તુ કહેવા માંગીશ કે ચોપડીની અંદર જે આ બે વસ્તુ આપેલી છે, 5 નંબર અને 6 નંબર, ધ્યાન દઈને અંદર જોજો ચોપડીમાં પણ અને અહીંયા પણ, કે જમીન તૈયાર કરવી અને ખેડવું વાસ્તવમાં ચોપડી ભલે અલગ અલગ હોય પણ ખેડવું એ જ જમીન તૈયાર કરવાનો ભાગ છે। એટલે પ્રથમ આપણે આ જમીન તૈયાર કરવી લખવું કે ખેડવું લખવું, તો બંનેમાંથી ગમે તે એક લખી શકાય। આપણે એવું માનવું છે કે ખેડીએ છીએ આપણે, એ જ આપણે જમીન તૈયાર કરીએ છીએ, તો તમે ખેડવું પણ પહેલાં લખી શકો, બીજા નંબરમાં લખી શકો, અથવા તો જમીનને તૈયાર કરવી પહેલાં લખી શકો અને ખેડવું પણ પછી લખી શકો, બરાબર। કેમ કે ખેડવું એ જ જમીન તૈયાર કરવાનો ભાગ છે, બરાબર। અને 7મા નંબરમાં આપ્યું છે ખાતર આપવું। તો મિત્રો આપણે ક્રમવાઇઝ આમને ગોઠવવા જઈએ તો શેરડીનું ઉત્પાદનમાં આપણે સૌ પ્રથમ શું કરીશું? તો સૌ પ્રથમ આપણે જમીનને તૈયાર કરવી, એટલે કે બીજા નંબરમાં આપણે પછી લખશું ખેડવું, બરાબર। તો સૌ પ્રથમ આપણે લખીએ જમીન તૈયાર કરવી। હું અહીંયા જવાબો લખીશ ક્રમવાઇઝ સાચા, બરાબર, કે સૌ પ્રથમ શું કરવું પડશે? જમીન તૈયાર કરવી પડશે, એટલે બીજા નંબરમાં આપણે લખશું ખેડવું। પછી ત્રીજા નંબરમાં શું લખશું? તે જમીન તૈયાર કરવી, ખેડવું, એ તો આવી ગયું। એના પછી આપણે રોપણી કરવી પડશે, એટલે કે વાવણી કરવી પડશે। રોપણી એટલે કે વાવણી, વાવણી કર્યા પછી, રોપણી કર્યા પછી આપણે એમાં ખાતર ઉમેરવું પડશે। તો 7 નંબરનું આવશે 4 નંબરમાં ખાતર આપવું। ખાતર અપાઈ ગયા પછી આવશે સિંચાઈ, એટલે કે પાકને પાણી આપવું, નંબર 5માં સિંચાઈ। નંબર 6 સિંચાઈ એટલે કે પાણી આપ્યા પછી પાક તૈયાર થઈ જશે, પાકને આપણે પછી શું કરવું પડશે? એને લણણી કરવી પડશે। અને લાસ્ટ 7 નંબરમાં છેલ્લે પાકની લણણી થઈ ગયા પછી એને આપણે પાકને ખાંડના કારખાના સુધી શેરડીના પાકને મોકલાવવો પડશે। તો 7 નંબરમાં છેલ્લે આ આવશે, પાકને ખાંડના કારખાનામાં મોકલવું।
તો મિત્રો આ રીતે ક્રમ વાઇઝ વાસ્તવમાં આ જે બધા તબક્કા એ આપણે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓના જ તબક્કા છે કે સૌપ્રથમ આપણે જમીન તૈયાર કરવી પડે, ખેડવું પડે, રોપણી કરવી પડે, ખાતર આપવું પડે, સિંચાઈ આપવી પડે, બરાબર, લણણી, અને પછી સંગ્રહ અને જ્યાં મોકલવાનો હોય ત્યાં પાક. તો એમ આ પાક ઉત્પાદનના તબક્કા જ છે એક પ્રકારના, પણ આપણને આવી રીતે ગોઠવતા આવડે, બરાબર. અને અહીંયા આપણો આખા ચેપ્ટર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન આખા પાકનો સ્વાધ્યાયનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે અને લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. ખબરોમાં આગળ વધતા વાત કરીશું. વિસનગરમાં ખાનગી કોચિંગ ક્લાસ અને શાળાના 15 જેટલા અનુભવી શિક્ષકોએ કોરોના વાયરસની મહામારી વચ્ચે અનોખો પ્રયોગ શરૂ કર્યો. શિક્ષકોએ ધોરણ 8 થી 12 સાયન્સ સહિતના અભ્યાસક્રમનું ડિજિટલાઇઝેશન કરી ગુજરાતી માધ્યમના રાજ્યભરના વિદ્યાર્થીઓ સુધી શિક્ષણ પહોંચે તેનો પ્રયાસ કર્યો છે. શિક્ષકો દ્વારા લોકડાઉનમાં પોતાના ઘરેથી જ અભ્યાસક્રમ ભણાવી વિડીયો રેકોર્ડિંગ કરી પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાઈ રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓ પોતાના સમયે અને પોતાની અનુકૂળતા મુજબ જાતે જ ધોરણ અને વિષયનો અભ્યાસ કરી શકે. ના પરિણામે આજે શાળાઓ, કોચિંગ ક્લાસીસ વગેરે બંધ થયેલ છે, જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર વિપરીત રીતે પડી રહી છે. તેથી અમે વિચાર કર્યો કે આપણે ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરીએ. તેથી અમે યુટ્યુબ પર જીનિયસ ક્લાસીસ વિસનગર એ નામની ચેનલ શરૂ કરી છે, જેમાં અમારા ધોરણ 8 થી 12 સાયન્સ સુધીના શિક્ષકો વિડીયો લેક્ચર્સ દ્વારા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. આવનારું વર્ષ છે એની માટે ઘરે બેસીને તૈયારી કરી શકે એ માટે સારા વિકલ્પની દરેક જણને જરૂર હતી. અમારા બાળકોને પણ ઘરે અભ્યાસ કરાવતી વખતે ક્યારેક એ પૂછતા કે પપ્પા આનું શું થાય, આ દરેક વિષયના આપણે એક્સપર્ટ ના હોય ને દરેક વાલી દરેક વિષય દરેક ધોરણમાં પોતાના બાળકને ભણાવી ના શકે, આવી ઘણી બધી મૂંઝવણો હતી. તો એના ઉપાય રૂપે ઉત્પલભાઈને વાત કરી અને એમણે કહ્યું કે આપણે ઓનલાઈન ક્લાસીસ શરૂ કરીએ. અને ઓનલાઈન ક્લાસીસની અંદર બધા જ શિક્ષકો અલગ અલગ ધોરણના અલગ અલગ શિક્ષકો અલગ અલગ વિષયનું રોજનું 1 કલાકનું શિક્ષણ આપતા હોય છે. એટલે એને આપણે ઘરે બેસીને બાળકો જોઈ શકે, સમજી શકે, ભણી શકે. અને યુટ્યુબ ઉપર ચેનલ ચાલુ કરવામાં આવી હોવાથી એક વખત એને જોયા પછી ફરીથી એ લિંક દ્વારા ઓપન કરીને વારંવાર એનું રિવિઝન પણ કરી શકે છે. એટલે મારા મતે સર્વ બાળકો માટે અને ઘરે બેસીને અભ્યાસ કરવા માટે ખૂબ જ આશીર્વાદરૂપ આ વસ્તુ છે.